જો મિત્રો સુધારણા છે તો શા માટે અમલીકરણ આટલું કઠોર છે? શા માટે સમાજની બહાર કાઢવા જેવી આત્યંતિક સજા છે? શા માટે આર્થિક અસરો ધ્યાને લીધી નથી અને શા માટે સહમતિને બદલે આદેશ જ આપી દેવામાં? નિયમો કોણ બનાવે અને કોણ અમલ કરે? રાજકીય લાભ કોને? સમાજ પર અંતિમ અધિકાર કોણ? ડીજે એ માત્ર એક સાધન છે, વાસ્તવિક લડત બીજી છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, ઠાકોર સમાજમાં બંધારણ વિવાદ, એક ઓળખની લડાઈ કે પછી નેતૃત્વની રાજનીતિ? જ્યારે મિત્રો એક સમાજની ઓળખ પોતાની છાયામાં ખોવાઈ જાય તો કલ્પના કરો, લાખો હાથ એક સાથે ઊંચા થાય, લાખો હૃદય એક જ ધબકારે ધબકે અને એક જ સંકલ્પ લે અને એક જ સપનું જોવે, એક જ બંધારણ. મિત્રો, બનાસકાંઠાના આંગણધામમાં જે દિવસ ઠાકોર સમાજે 16 સૂત્રીય બંધારણ સ્વીકાર્યું, એ દિવસે લાગ્યું કે ઇતિહાસ બદલાઈ રહ્યો છે. ડીજેના ધમાકેદાર અવાજોને બદલે શિક્ષણની પ્રેરણા, લાખોના ખર્ચાઓને બદલે વ્યસન મુક્તિની જીદ, વિખરેલા સમાજની જગ્યાએ સંગઠિત સંકલ્પ, એક મંચ અને અનેક આગેવાનો અને એક હેતુ. પરંતુ માત્ર થોડા જ અઠવાડિયામાં જે બંધારણે એકતા આપવાની હતી એ જ વિભાજનનું કારણ બની ગયું. જે સપનું સૌએ સાથે જોયું એ જ સપનું હવે દુઃસ્વપ્ન લાગે છે. જે સમાજ એક અવાજે બોલતો હતો એ હવે ટુકડે ટુકડે થઈ ગયો છે. ગબ્બર અને અર્જુનને સમાજની બહાર ફેંકી દેવાયા, એ પણ જે સમાજે તેમને લોકપ્રિયતા આપી હતી. વિક્રમ ઠાકોર મેદાનમાં ઉતર્યા પોતાના જ લોકો સામે. દિનેશ ઠાકોરે સખત શબ્દોમાં ચેતવણી આપી. સુનિલ ઠાકોરે ગીત ગાયું બંધારણને ગોળી મારો અને જાબડિયા ગામે સંપૂર્ણ બળવો કર્યો. કેવી વિચિત્ર વિડંબણા છે મિત્રો! આ એક જ સમાજ, એક જ બંધારણ, પણ અસંખ્ય અર્થઘટન, અસંખ્ય અવાજ અને અસંખ્ય દિશાઓ. આ શું છે? સમાજ સુધારાની પવિત્ર લડત કે પછી સત્તાના સિંહાસન માટેનો છૂપો સંઘર્ષ? મિત્રો, ડીજેનો વાસ્તવિક વિરોધ છે કે પછી હજારો કલાકારોની રોજીરોટી છીનવવાનું બહાનું છે? 16 સૂત્રોમાં સમાજનો ભવિષ્ય છુપાયેલું છે કે કેટલાક આગેવાનોના એજન્ડામાં? પ્રશ્નો મિત્રો અનેક છે અને જવાબ એક છે કે સ્પષ્ટ નથી. આજે આપણે આ વિવાદને માત્ર સપાટીના સમાચાર તરીકે નહીં, પરંતુ એક સમાજના હૃદયની અંદર ઝાંખી લઈને સમજવાનો પ્રયાસ કરીશું. કારણ કે આ માત્ર ઠાકોર સમાજની વાત નથી, આ દરેક સમાજની વાત છે. આ સંગઠનની શક્તિ અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેની અનંત લડાઈની વાત છે. આ પરંપરા અને પ્રગતિ વચ્ચેના સંઘર્ષની વાત છે. તો આવો ઊંડાણમાં ઉતરીએ, સત્ય શોધીએ, સમજીએ કે ઠાકોર સમાજના આ બંધારણ વિવાદની પાછળ ખરેખર શું છે. મિત્રો, ઠાકોર સમાજ ગુજરાતના રાજકીય નકશા પર અદૃશ્ય રેખા. ગુજરાતના રાજકારણમાં ઠાકોર સમાજનું મહત્વ સમજવું હોય તો માત્ર સંખ્યા જોવી પડે. બનાસકાંઠા અને થરાદ એકલા 3.43 લાખ ઠાકોર મતદારો છે. વાવ વિધાનસભા બેઠક પર 82,852 ઠાકોર મતદારો છે. કુલ મતદારોમાં સૌથી મોટો સમૂહ છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, થાવ, વરાદ, ખેડા, અરવલ્લી આ વિસ્તારમાં સમાજની નિર્ણાયક પ્રભાવ છે. મિત્રો, ઐતિહાસિક રીતે ઠાકોર સમાજે ઉત્તર ગુજરાતમાં સામાજિક અને રાજકીય એજન્ડા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ક્ષત્રિય પરંપરાના વારસદાર તરીકે આ સમાજ હંમેશા સંગઠિત રહેવામાં માને છે. પરંતુ છેલ્લા એક દાયકામાં આ સંગઠન વધુ રાજકીય બની ગયું. 2024ની લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ગઢ બનાસકાંઠામાં જીત મેળવી. આ ગુજરાતમાં કોંગ્રેસની એકમાત્ર જીત હતી. આ જીત આકસ્મિક નહોતી. આ ઠાકોર સમાજના સંગઠિત મતોનું પ્રતિબિંબ હતું. જાન્યુઆરી 2026માં ઓગળધામ ખાતે યોજાયેલા મહાસંમેલનમાં 16 સૂત્રીય બંધારણ ઘડાયું. આ બંધારણમાં મુખ્ય મુદ્દા હતા સામાજિક સુધારણા, લગ્ન સમારોહમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ, આંતરિક ખર્ચા અટકાવવા અને વ્યસન મુક્તિ અને શિક્ષણ પર ભાર. મિત્રો, સામાજિક કુરિવાજો સામે લડત અને સંગઠનાત્મક માળખું. દરેક તાલુકામાં સંકલન સમિતિ, 21 થી 31 સભ્યોની સમિતિ, બંધારણ ભંગ કરનાર સામે કાર્યવાહી અને સપાટી પર જોતા આ એક સકારાત્મક પગલું લાગે. સમાજ પોતાને સુધારે એ તો સ્વાગત પાત્ર જ હોય છે, દરેક સમાજમાં હોય ગુજરાતમાં. પણ સવાલ એ છે કે આ બંધારણ ઘડનારા કોણ, અમલ કરનારા કોણ અને સૌથી મહત્વનું, જેઓ નિયમ ભંગ કરે તેની સામે પગલાં કોણ નક્કી કરે? મિત્રો, આ જ પ્રશ્નોએ સમાજમાં બંગાળના બીજ રોપ્યા. વિવાદની શરૂઆતની વાત કરીએ તો કલાકારો વિરુદ્ધ આગેવાનો. બંધારણ બનાવ્યાની થોડા જ દિવસોમાં જાબડિયા ગામે એક લગ્ન સમારોહમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર બંને લોકપ્રિય સંગીત કલાકારોએ ડીજે સાથે કાર્યક્રમ કર્યો.
આ બંધારણનો સીધો ભંગ હતો. સમાજના આગેવાનોએ તરત જ પ્રતિક્રિયા આપી કે બંને કલાકારો અને તેમના પરિવારોને 1 વર્ષ માટે સમાજની બહાર કેદ કરી દેવામાં આવે અને જે કોઈ તેને સમર્થન આપે તેમની સાથે પણ સંબંધ રાખે તેને પણ દોષિત ગણાશે તેવી ચેતવણી આપવામાં આવી. પરંતુ એ મુદ્દો ફક્ત ડીજેનો નહોતો. જાબડિયા ગામના લોકોએ પોતાના ગામમાં કલાકારોને સમર્થન આપ્યું. તેઓએ કહ્યું કે સમાજના આગેવાનો એક જ રાતમાં હજારો ગરીબ કલાકારોની રોજીરોટી છીનવી લેવાનો અધિકાર તમને કોને આપ્યો? અહીંથી વિવાદ એક નવો વળાંક લે છે અને હવે માત્ર ડીજેનો પ્રશ્ન નથી રહેતો. આ એક અર્થતંત્ર, રોજગાર અને સામાજિક ન્યાયનો પ્રશ્ન બની જાય છે. અને પછી એન્ટ્રી થાય છે નેતાઓની ભૂમિકા વર્સિસ શક્તિનો સંઘર્ષ. આ વિવાદમાં કેટલાક મુખ્ય નામ સામે આવે છે મિત્રો. ગેનીબેન ઠાકોર, બનાસકાંઠાથી સાંસદ અને ઠાકોર સમાજની સૌથી પ્રભાવશાળી રાજકીય વ્યક્તિ, આયર્ન લેડી. 2024માં તેમને ભાજપને હરાવી ગુજરાતમાં કોંગ્રેસની એકમાત્ર જીત અપાવી. સમાજમાં તેમની વાણી અધિકૃત માનવામાં આવે છે. તેમને સ્પષ્ટ કર્યું કે ડીજેનો પ્રતિબિંબ તેમના એકલાનો નિર્ણય નથી, પરંતુ સમગ્ર સમાજનો નિર્ણય છે. બીજો ચહેરો છે અલ્પેશ ઠાકોર, ગુજરાતના રાજકારણમાં ઓબીસી નેતા તરીકે જાણીતા. 2013માં ઠાકોર સેનાની સ્થાપના કરી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને હાલમાં ભાજપના ધારાસભ્ય છે. તેમનો પ્રભાવ ખાસ કરીને યુવા ઠાકોર વર્ગમાં છે. અને ત્રીજો વિક્રમ ઠાકોર, ગુજરાતમાં લોકપ્રિય ફિલ્મ અને સંગીતના કલાકાર, લાખો લોકોના હીરો. તેમને બંધારણ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો. તેમની દલીલ સરળ છે કે હજારો કલાકારોએ લાખો રૂપિયા ખર્ચીને સિસ્ટમ વસાવી છે. તેમની રોજીરોટી રાતોરાત છીનવી લેવી અન્યાય છે. દિનેશ ઠાકોર, સમાજના વરિષ્ઠ આગેવાન, જેમને વિક્રમ ઠાકોર સામે કડક વલણ અપનાવ્યું. તેમને વિક્રમની મર્યાદામાં રહેવાની સલાહ પણ આપી અને પાટણમાં કાર્યક્રમ કરી બતાવવાનો પડકાર ફેંક્યો. અને મિત્રો, અંતે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર, ઉત્તર ગુજરાતમાં અત્યંત લોકપ્રિય સંગીત કલાકારો. તેમની કલા દ્વારા સમાજમાં પ્રતિષ્ઠા મેળવી છે. હાલમાં સમાજની બહાર કરાયેલા છે, પરંતુ જાબડિયા ગામના લોકો તેમને સમર્થન આપે છે. પણ મિત્રો, એક વાત સમજવી જરૂરી છે. ડીજે પ્રતિબંધથી સૌથી વધુ અસર ઠાકોર સમાજના જ હજારો ડીજે સંચાલકો, કલાકારો અને સાઉન્ડ ટેકનિશિયન અને સંબંધિત વ્યવસાયો પર પડી રહી છે. મિત્રો, પાટણ ખાતે ડીજે સંચાલકોની બેઠક થઈ, જેમાં પ્રતિબંધ સામે તીવ્ર વિરોધ નોંધાયો. એક તરફ સમાજના આગેવાનો કહે છે કે વધુ પડતા ખર્ચા અટકાવવા જોઈએ અને આ જરૂરી છે. બીજી તરફ કલાકારો કહે છે કે તેમની મહેનતની કમાણી બંધારણના નામે છીનવી લેવામાં આવી રહી છે. કેટલાક વિશ્લેષકોએ તો આ વિવાદમાં રાજકીય એજન્ડા હોવાનો આક્ષેપ પણ કર્યો. ડીજે સંચાલકોના એક જૂથે ચેતવણી આપી કે જો પ્રતિબિંબ પાછો ન ખેંચાય તો અમે દારૂ વેચવાનું શરૂ કરશું. અને જે મિત્રો સમાજના આગેવાનો માટે સીધો પડકાર હતો. પણ મિત્રો, જોઈએ કે જો આ વિવાદ લાંબો ખેંચાય અને સમાજમાં ભંગાણ આવે તો તેનો રાજકીય ફાયદો કોને થશે? ભાજપનો દૃષ્ટિકોણ સમજીએ તો હાલમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં છે. જો સમાજમાં વિભાજન થાય તો ભાજપ અલગ અલગ જૂથોને અલગ અલગ રીતે સંબોધિત કરી શકે છે. કેટલાક વિશ્લેષકો માને છે કે આ ડિવાઇડ એન્ડ રૂલની ક્લાસિક રણનીતિ હોઈ શકે. કોંગ્રેસની ચિંતા એ છે કે ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાં છે અને બનાસકાંઠામાં તેમની મજબૂત પકડ છે, પરંતુ જો સમાજમાં જ અંદરોઅંદર ફાટ પડે ચૂંટણીઓમાં કોંગ્રેસને નુકસાન થઈ શકે. 2024માં વાવ પેટા ચૂંટણી દરમિયાન સમાજના જ કેટલાક લોકો ગેનીબેન સામે નારાજ હોવાના અહેવાલો હતા. પણ મિત્રો, સામાજિક વિશ્લેષકો માને છે કે આ વિવાદ ખરેખર સમાજ સુધારણા વિશે છે, રાજકારણ વિશે નથી. પરંતુ જ્યારે સમાજના આગેવાનો રાજકીય પક્ષોમાં છે ત્યારે રાજકારણને અલગ કરવું મુશ્કેલ છે. પણ મિત્રો, પાકિસ્તાનમાં વસતા ઠાકોર સમાજે પણ બંધારણ અપનાવ્યું. આ સકારાત્મક છે, જે સમાજ સુધારણા માટે લોકો તૈયાર છે. પરંતુ સાથે સાથે અમલીકરણની રીત અને સમાજની બહાર કાઢવાની કડક સજા અંગે પ્રશ્નો છે. જાબડિયા ગામના લોકોએ પોતાના ગામના કલાકારોને સમર્થન આપ્યું. આ બતાવે છે કે સમાજમાં એકરૂપતા નથી, વિવિધ જૂથો છે, વિવિધ દૃષ્ટિકોણ રાખે છે. અને મિત્રો, યુવા વર્ગનો વિક્રમ ઠાકોરને મોટો આધાર છે, જ્યારે પરંપરાગત વૃદ્ધ વર્ગ બંધારણને સમર્થન આપે છે. આ પેઢીગત અંતર પણ વિવાદને જટિલ બનાવે છે. પણ મિત્રો, હવે આવીએ મૂળભૂત પ્રશ્ન. આ ખરેખર સમાજ સુધારણા વિશે છે કે સમાજના સત્તા અને નિયંત્રણ વિશે? જો મિત્રો સુધારણા છે તો શા માટે અમલીકરણ આટલું કઠોર છે? શા માટે સમાજની બહાર કાઢવા જેવી આત્યંતિક સજા છે? શા માટે આર્થિક અસરો ધ્યાને લીધી નથી? અને શા માટે સહમતિને બદલે આદેશ જ આપી દેવામાં આવે? જો સત્તાનો સંઘર્ષ છે તો કોના હાથમાં સમાજનું નેતૃત્વ રહે? નિયમો કોણ બનાવે અને કોણ અમલ કરે? રાજકીય લાભ કોને? સમાજ પર અંતિમ અધિકાર કોનો? સત્ય કદાચ બંનેની વચ્ચે ક્યાંક છે. સુધારણાનો ઈરાદો સાચો હોઈ શકે, પરંતુ અમલીકરણમાં સત્તા અને નિયંત્રણના પ્રશ્નો આવી ગયા છે. તો ભવિષ્ય શું હશે? તો આગળનો માર્ગ મિત્રો 2 દિશામાં જઈ શકે છે. વિભાજનનો માર્ગ. જો આ વિવાદ વધે તો સમાજમાં કાયમી ફાટ પડી શકે.
આગેવાનો વિરુદ્ધ આગેવાનો, કલાકારો વિરુદ્ધ પરંપરાવાદીઓ અને યુવાનો વિરુદ્ધ વડીલો. આનાથી સમાજની રાજકીય તાકાત નબળી પડશે અને રાજકીય પક્ષો તેનો ફાયદો ઉઠાવશે. અને મિત્રો, જો સમાધાનનો માર્ગ શોધાય, જો સમાજ સંવાદમાં માને તો મધ્યમ માર્ગ શોધી શકાય. ડીજે પ્રતિબંધ હોવા પણ કલાકારોને વૈકલ્પિક રોજગાર મળે. નિયમો હોય પણ લોકશાહી રીતે બને. સજા હોય પણ ન્યાયપૂર્ણ હોય. પરંતુ સમાધાન માટે બંને પક્ષોમાં લવચિકતા જોઈએ અને હાલના વાતાવરણમાં તે મુશ્કેલ લાગે છે. નિષ્કર્ષ જોઈએ તો મિત્રો, જ્યારે અરીસો ટુકડે ટુકડે થઈ જાય ત્યારે પ્રતિબિંબ કેવું હોય? ઠાકોર સમાજનો આ બંધારણ વિવાદ એ અરીસો છે, પરંતુ એક વિશિષ્ટ અરીસો, એક એવો અરીસો જે પોતે તિરાડોમાં પડી રહ્યો છે. અને જ્યારે અરીસામાં તિરાડો પડે ત્યારે એકમાં અનેક પ્રતિબિંબ દેખાય, સત્ય વિખરાઈ જાય અને સ્પષ્ટતા ધૂંધળી થાય. આ માત્ર ઠાકોર સમાજનો પ્રશ્ન નથી, આ ગુજરાતના દરેક સમાજનો પ્રશ્ન છે, આ ભારતના દરેક સંગઠનનો પણ પ્રશ્ન છે. જ્યારે સુધારણાની વાત આવે ત્યારે રેખા ક્યાં દોરવી? જ્યારે સમાજનું ભલું અને વ્યક્તિની સ્વતંત્રતા અથડાય ત્યારે કોને પ્રાધાન્ય? જ્યારે પરંપરા અને પ્રગતિ સામસામે આવે ત્યારે મધ્યમ માર્ગ ક્યાં છે? ડીજે એ માત્ર એક સાધન છે, વાસ્તવિક લડત બીજી છે. વાસ્તવિક લડત છે સત્તા કોની, અવાજ કોનો અને અંતિમ નિર્ણય કોનો. એક તરફ મિત્રો આગેવાનો કહે છે કે અમે નક્કી કરીશું શું સારું છે અને શું ખોટું છે, અને બંધારણ બનાવ્યું છે તેથી અમે જ લાગુ કરીશું. બીજી તરફ લોકો કહે છે કે અમારી રોજીરોટી છે, અમારું જીવન છે, અમારો અધિકાર છે, અમારા વગર નિર્ણય કેવી રીતે? અને વચ્ચે વચ્ચે છે લાખો સામાન્ય લોકો, જેઓ સુધારણા ઈચ્છે છે પરંતુ દંભ નહીં, જેઓ શિસ્ત ઈચ્છે છે પરંતુ ઝંડાશાહી નહીં, જેઓ સમાજની એકતા ઈચ્છે છે પરંતુ વ્યક્તિગત સ્વતંત્રતાની કિંમતે નહીં. આ વિવાદ હજી પૂરો થયો નથી. આગામી અઠવાડિયા અને મહિનાઓ નક્કી કરશે કે ઠાકોર સમાજ કઈ દિશામાં જાય છે. પરંતુ જે પાઠ આજે આપણે શીખી શકીએ છીએ એ અમૂલ્ય છે. સુધારણા જ્યારે ઉપરથી લાદવામાં આવે ત્યારે તે બળવો બને છે. સંવાદ જ્યારે આદેશમાં બદલાય ત્યારે તે ઝંડાશાહી બને છે. અને એકતા જ્યારે દબાણથી આવે ત્યારે તે નબળાઈ બને છે. અને સૌથી મહત્વનો પાઠ, સમાજ માત્ર એક સંસ્થા નથી. સમાજ એ જીવંત અસ્તિત્વ છે, જેમાં લાખો હૃદય ધબકે છે, લાખો વિચારો વહે છે, લાખો સપના જોવાય છે. અને કોઈ પણ બંધારણ ગમે તેટલું પવિત્ર હોય, જો તે લાખો હૃદયોની ધબકાને નકારે તો તે માત્ર કાગળ પર લખાયેલા શબ્દો છે, સમાજનું સત્ય નહીં. આજે ઠાકોર સમાજ એક ગાડીએ ઊભો છે. એક તરફ એકતાનો માર્ગ છે, જ્યાં સંવાદ, સહમતિ અને સામૂહિક નિર્ણયો થાય. બીજી તરફ વિભાજનનો માર્ગ છે, જ્યાં આગેવાન વિરુદ્ધ લોકો, પરંપરા વિરુદ્ધ પ્રગતિ, સત્તા વિરુદ્ધ સ્વતંત્રતા કયો માર્ગ પસંદ કરશે તે આગામી દિવસોમાં નક્કી કરશે. પરંતુ એક વાત નિશ્ચિત છે, સમાજ એટલે લોકો, બંધારણ એટલે કાગળ. અને જ્યારે લોકો અને કાગળ વચ્ચે સંઘર્ષ આવે ત્યારે તે કાગળની જીત થાય છે, સમાજની હાર. તો આજે આપણે પોતાને એક પ્રશ્ન પૂછીએ, માત્ર ઠાકોર સમાજ નહીં પરંતુ આપણા દરેક સમાજને પૂછીએ, સમાજ મોટી વસ્તુ છે કે નેતૃત્વ? લોકો મહત્વના છે કે બંધારણ? અવાજ સાંભળવો જોઈએ અને આદેશ આપવો જોઈએ. જવાબ સરળ નથી, પરંતુ જવાબ શોધવો જરૂરી છે. કારણ કે જે સમાજ પોતાના લોકોને ભૂલી જાય તે સમાજ લાંબો ટકી શકતો નથી. અને જે નેતૃત્વ સંવાદનો મહત્વ ના આપે તે નેતૃત્વ લાંબુ ટકી શકતું નથી.